જો 70-80 વર્ષે આવું કામ કરી રહ્યા છે માજી. મિત્રો સ્વાગત છે તમારું આપણી એક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. પાહું જીરું જે આપણે આવું છે લીલા જેવું, અને આપણે આને હવે થોડાક દિવસ છાવા દઈને પછી ઉપાડવાનું થાય છે. અને આ જીરું જો આજે ઉપાડવાનું મુહૂર્ત કરી નાખ્યું છે. આ જીરું આપણે કાઢી લઈશું ને તો આ પાહું જીરું ઉપાડે એવું થઈ જઈશું. જીરું તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આવું છે. જો મિત્રો જીરું એકદમ સુકાઈ ગયું છે મિત્રો, અને ઉપાડવા માટે એકદમ રેડી જીરું કહેવાય. આલી બાજુ આપણે જીરું હતું ને થોડુંક આપણે લીલું હતું ને ઉપાડી લીધું હતું, પણ આ આપણે રેડી ઉપાડ્યું છે. ને આટલા મજૂર છે, આજે દાળિયા થોડાક ઓછા જડ્યા છે, એટલે આજે થોડુંક ઓછું ઉપડશે એવું લાગે છે. પછી 1-2 દિવસ થાય છે પછી લેવી જઈશે. પણ તમારી ઉંમર કેટલી છે આમાં? 70-80 વર્ષથી છે. જો 70-80 વર્ષે આવું કામ કરી રહ્યા છે માજી. ઘા લે હો, મારા જેવાને તો પાછા રાખી જ દે વાહી. અમારા કરતાં વધારે કામ કર્યો. હજી આટલી ઉંમરમાં આવું કામ કરવું એટલે નવીન કહેવાય. સારું જીરું થાય તો સારું જ કહેવાય ને. તું તો વાહે રહી જઈ, આ શિલ્પા ગાય આગળ વહી જઈ. કાંઈ કાલે અમે ને એટલે હેરે થઈ જાય. ઘરધણી જ વાહે હોય માલે નહીં. નહીં શિલ્પા? અને આપણે જે પાછોતરું જીરાનું વાવેતર કર્યું હતું એ કંઈક આવું જીરું છે મિત્રો. મિત્રો આજે આપણે એક દિવસે આટલું જીરું ઉપાડેલ છે, અને આપણે આટલું જીરું આજે ઉપાડી લીધું છે. અને ચંદુભાઈનું ટ્રેક્ટર આવી ગયું છે હાંકવા. તો આપણે હજી 1 વીઘાનું જીરું હતું, તેમાં આપણે જીરું કાઢી લીધેલ હતું, અને આપણે રીંગણી વાવેલ હતી ને એમાં બંનેમાં હાંકી નાખ્યું. એને આવી ખેડ કંઈક કરેલ છે. એવો ટ્રેક્ટર હાલે છે, અને ટ્રેક્ટરનો અવાજ તમને કદાચ ના પણ સંભળાય, કારણ કે એમાં હજી ટ્રેક્ટરમાં ગીત વાગે છે. યુટ્યુબ પોલિસીને ખિલાફ છે, એટલે આપણે ઓડિયો રેકોર્ડિંગ પછી થોડુંક કર્યું છે. બાકી તો આવું કંઈક છે આપણું ખેતર, અને ખેડ કરી છે. હજી હમણાં જ ખેડવાનું ચાલુ કર્યું ચંદુભાઈ, અને આટલું ખેડ કરી નાખ્યું છે.